50 ક્વાર્ટર વિસ્તારમાં પણ હવે 150 થી પણ વધુ લોકોની હાલત રેલવે તંત્ર અને અમૃત કહી શકાય કે અમુક લોકોના મનગઢત નિર્ણયને કારણે જ કફોડી બની છે। ક્વાર્ટરમાં રહેતા 150 લોકોનો બહાર જવાના રસ્તાને લઈને જ હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે હવે આગળના લોકો અમુક લોકોએ કોટ કરીને બંધ કરી દીધું છે, ત્યારે હવે પાછળના ભાગમાં પણ રેલવે તંત્રે બંધ કર્યું છે। હાલ આ વિસ્તારમાં રહીશો 1 ફૂટના રસ્તામાંથી જ બહાર નીકળે છે। આ બાબતે અનેકવાર સ્થાનિકોએ પાલનપુર નગરપાલિકા અને તંત્ર સામે રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી। લગ્ન પ્રસંગ કે મરણ વખતે કેવી સ્થિતિ થાય છે તે તો સ્થાનિકો પાસેથી સાંભળ્યું। हमारे बहु तकलीफ है, नहीं पानी भरी सकता, नहीं दलावा जाई सकता, छोकरों ने શું કરીને અમે ખાવા ખવડાવીએ। અમારું કોઈ ગરીબ માણસોનું કોઈ હોબલતું નથી ને અમારે આ લગ્ન પ્રશ્ન હોય, મોંઘે મારી પ્રશ્ન હોય તો અમે કેવી રીતે તો અમારા છોકરીઓના લગ્ન કરવા કેવી રીતે પાણી ભરવા જવો, બરાત કેવી રીતે લાવે, લાશ કેવી રીતે કાઢવાની। અમારે 50 ક્વાર્ટરની પાછળ અને બીજે હનુમાનની લાઈનમાં અમારી આખી લાઈન રહેશે, બરાબર। કોઈ પ્રોબ્લેમ છે એવો અમારે કે પાછળ રેલવેનો કોર્ટ ચાલુ થઈ ગયો છે અને પાછળ આ બંગલાવાએ દબાણ કર્યું છે, બરાબર। અમારે કોઈ વાતે નથી કે આવવા જવા વાળું કે ને કઈ ને કોઈ હાજા મોજે 108 આવે એવું નથી। કોઈ મરી જાય કરે તો આથી ક્યાંથી લઈને જાવી, કોઈ હાજા મોજે હોય તો ક્યાંથી ને લઈને જવાનું, રિક્ષા આવવાનું કોઈ શક્ય ત્યાં નહીં, છોકરાને સ્કૂલ જવા માટે શક્ય ત્યાં નહીં। તો ઘરમાંથી બહાર નીકળવાનો જે માર્ગ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે તેવું લોકો જણાવી રહ્યા છે। લોકો આ સાથે એ પણ કહી રહ્યા છે કે સ્કૂલ જવા માટે જવું તો પણ કેવી રીતે બાળકોને મોકલવા તે પણ એક ગંભીર પ્રશ્ન થઈ ગયો છે। પાટણના લોકોને પડતી હાલાકી બાબતે નગરપાલિકા સિટી સર્વેના બહાના નીકાળી રહ્યા છે। જોકે વિવાદમાં પડેલા આ મામલે સિટી સર્વેમાં પણ નગરપાલિકાએ નિકાલ લાવવા માટે લખ્યું છે, પરંતુ નગરપાલિકાનું સિટી સર્વે સાંભળતા ન હોવાનો પાંગડો નગરપાલિકાના સત્તાધીશો બચાવ કરી રહ્યા છે। રસ્તાનો પ્રોબ્લેમ છે કે રેલવે ફેન્સિંગ કર્યા પછી રેલવે ત્યાં પ્રીમાઇસીસમાં એમને અવર જવર નથી આપતી। આ બાજુ આ લોકોએ જે રહેણાંકવાળા છે એ લોકોએ પોતાની સોસાયટીના ઇન્ટરનલ રસ્તા કરીને કોર્ટ બનાવીને બાંધકામો કરીને એ લોકો પણ એમ કહે છે કે અમે અહીંયાથી જવા ન દઈએ એ લોકોને। એટલે હાલ મુશ્કેલી તો છે। એ બાબતે અમે નગરપાલિકાએ સિટી સર્વેને પૂછાયું છે કે ભાઈ આ જમીનમાં ખરેખર માપણી કરી અને રસ્તો નિકાલ કરવા માટે, પરંતુ સિટી સર્વે પણ આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી। એ વિવાદિત હોય એ બાબતે એ કશું કહેવા તૈયાર નથી।